જય શ્રી કૃષ્ણ. એસએસસી ક્લાસીસના રાજપૂત આયુષના સૌ વિદ્યાર્થી મિત્રોને નમસ્કાર. મિત્રો, આ એક નાનકડો ઇન્ટ્રો વિડીયો છે જે લેક્ચર સ્ટાર્ટ થવા પહેલાં 2 મિનિટનો ચાલશે, એના પછી લેક્ચર સ્ટાર્ટ થશે, બરાબર. અને સૌથી પહેલાં મેં વાત કરી દેમ તો મારું નામ આયુષ રાજપૂત અને આપણા ક્લાસીસનું નામ છે એસએસીસી, જેનું ફૂલ ફોર્મ છે સ્ટુડન્ટ અચીવ કોમર્સ ક્લાસીસ, બરાબર. અહીંયા સાઇટ પર તમને મારો મોબાઈલ નંબર દેખાશે. જો તમને કોઈ પણ સબ્જેક્ટમાં ડાઉટ હોય 11, 12 કોમર્સ, બીકોમ, એમકોમ, બરાબર, તમે એના પર મેસેજ કરીને પૂછી શકે. પછી એની નીચે મારા યુટ્યુબનું ચેનલ દેખાશે અને એ યુટ્યુબના ચેનલ પર તમને 11, 12ના તો થોડાક ઓછા મળશે, પણ બીકોમ, એમકોમના પૂરેપૂરા વિડીયો મળશે તમને. અને એની અંદર વિડીયોની અંદર કોમેન્ટ કરજો જો કંઈ બી નહીં ખબર પડે તો, બરાબર. આ બાજુ મારા ઉપર દેખાશે મારું પર્સનલ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ હશે, એની નીચે આપણા ક્લાસીસનું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ હશે અને એની નીચે એક ઇન્સ્ટાગ્રામનું અલગથી અકાઉન્ટ બનાવ્યું છે જેની અંદર 11, 12 પ્રથમ પરીક્ષા અને દ્વિતીય પરીક્ષાના તમને પેપર મળી જશે, બરાબર. અને એકદમ લાસ્ટમાં તમને દેખાશે ટેલિગ્રામનું ચેનલ છે. ટેલિગ્રામના ચેનલની અંદર 12th બોર્ડના અને બીકોમ, એમકોમના યુનિવર્સિટીના બધા પેપર મૂકેલા છે, બરાબર. અને એ પેપર શોધવા માટે મારા એમકોમની અંદર સાથે ભણતી એક છોકરી હતી પ્રિયા, જેણે હેલ્પ કરી છે, તો એ બધું ક્રેડિટ એને જ જાય છે, બરાબર. અને સ્પેશિયલી વાત કરી દેમ તો આપણા ક્લાસના અત્યાર સુધી કોઈ પેઇડ કોર્સ એટલે કે જે તમે પૈસાથી ખરીદીને ભણી શકે તેવા કોઈ કોર્સ નથી અને આપણા ટ્યુશન ક્લાસીસનું કોઈ અત્યાર સુધી એપ્લિકેશન નથી, બરાબર, જે ટૂંક સમયમાં ડેવલપ થશે, બરાબર. કંઈ બી ડાઉટ હોય એની ટાઈમ તમે પૂછી શકે અને આ જેટલી વસ્તુ દેખાય એ બધી વસ્તુ હું હેન્ડલ એકલો જ કરું છું. એટલે કદાચ શક્યતા એવી કે તમારા મેસેજના રિપ્લાય આપવામાં કે કોમેન્ટના રિપ્લાય આપવામાં થોડો ટાઈમ લાગી જાય, તો થોડુંક વેઇટ કરજો અને આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ, બરાબર. થેન્ક યુ. ચાલો, તો પહેલાં આપણે એમસીક્યુ સોલ્વ કરીએ, પછી આગળ વધીએ. કોઈલું બધાએ મળ્યું? અકાઉન્ટમાં 2 પેપર થઈ ગયા ને, એક હજુ એક કરી નાખીએ સોલ્વ એટલે બહુ થઈ ગયું, બરાબર ને. સ્ટેટમાં બી ટ્રાય કરીએ 3 પતાવી દે એટલે 3 પેપર તો બહુ સારું કહેવાય રિવિઝનમાં. દર વખતે તો એક જ પેપર થતું. ચાલો, પહેલો એમસીક્યુ જો. સંભાવના શાસ્ત્રના પ્રારંભિક પરિણામો માટેના મહારથીઓના એક નીચેના પૈકી કોણ? લાપ્લાસ. અને બીજું નામ શું છે? લાપ્લાસ અને બીજો મહારથી કોણ? કાર્લ પિયર્સન. વેરી ગુડ. લાપ્લાસ અને ગોસ 2 નામ છે, પણ અત્યારે લાપ્લાસ જ છે, નહીં મળે વાળા. લખેલું નહીં હોય ને તો ક્યાંથી મળવાનું? તો પછી ચાલો, સંભાવના શાસ્ત્રના પ્રારંભિક પરિણામો માટેના મહારથીઓ 2 છે, લાપ્લાસ અને ગોસ. તેમાંથી લાપ્લાસ ઓપ્શન બી છે. નંબર 2, કઈ આકૃતિને ભાષાના બંધનો નડતા નથી? કઈ આકૃતિ માટે આપણે ભાષાની જરૂર નહીં પડે? ચિત્રાકૃતિ માટે. એ. ત્રીજું જો, અવલોકનો 7, 9, 9, 1, 7, 9, 4, 9, 1 નો બહુલક કેટલો? 9, એટલે ડી. નીચેના પૈકી કયું સૂત્ર વિસ્તારાંકનું છે? જોજો, વિસ્તારનું બી પૂછી શકે, વિસ્તારાંકનું બી પૂછી શકે. અત્યારે વિસ્તારાંકનું પૂછ્યું છે. એ, બી, સી કે ડી? બી. XH માઇનસ XL છેદમાં XH પ્લસ XL. ધ્યાન રાખજો, એ લોકો ગમે તે ઉલટું સત્તું કરી શકે, ઓપ્શનની જગ્યા બદલી શકે. 5મું જો માહિતીમાં બહુલક અવ્યાખ્યાયિત હોય તો સામાન્ય સંજોગોમાં તેની વિષમતાંકનો વિસ્તાર કેટલો થાય? જો બહુલક વ્યાખ્યાયિત હોય ને તો -1 થી +1, ને વ્યાખ્યાયિત નહીં હોય ને તો -3 થી +3, ને વ્યાખ્યાયિત ન હોય એટલે અવ્યાખ્યાયિત. એટલે અહીંયા કયું બનશે? બી કે સી? સી. -3 થી +3. 6થું જો, NCN ની કિંમત શોધો. 6થું, NCN ની કિંમત કેટલી થાય? 1. ઓપ્શન કયો? બી. જોજો વોટ પર NCN અથવા તો આવું લખું 6C6. 6C6 નો જવાબ ઉપર 6 ફેક્ટોરિયલ છેદમાં બી 6 ફેક્ટોરિયલ એટલે કેટલો જવાબ આવે? 1, બરાબર. આવું એકાદ ટ્રાય મારી જોવામાં. 7મું, અભ્યાસ હેઠળ આવતી તમામ વસ્તુઓ કે એકમોના સમૂહને શું કહેવાય? ચલ ને સમષ્ટિ, એટલે ઓપ્શન બી. 9મું ને 8મું, gx2y x બરાબર -1 0 y બરાબર 2 4 gx બરાબર 4 - 2x. આ પરથી જણાવો કે નીચેના પૈકી કયું વિધાન સાચું છે? અહીંયા લખો પહેલા નંબર 8. વિધાનમાં પહેલું એમ કીધેલ છે જીને વિધેય કહી શકાય, બી એમ કીધેલ છે જીને વિધેય ના કહી શકાય, એક્સને વિધેય કહી શકાય, વાયને વિધેય કહી શકાય. શું કરવા પડશે અહીંયા?
શું કરવા પડશે? હે ધ્રુવીન, શું કરવા પડશે? હું ઉદ્યા કરે તું? વિધેય છે કે નહીં તે કેવી રીતના ખબર પડે? અહીંયા વિધેય કયો છે? gx છે. હા ને? જો gx વિધેય હોય તો નીચેના x અને y વાળા ઓપ્શન સી ને ઓપ્શન ડી આવવાના જવાબ? નહીં આવવાના. તો એ જ વાર્તા પૂરી થઈ ગઈ. એટલે હવે ઓપ્શન એ ને બી માંથી છે કોઈ, તો પહેલાં મેં અહીંયા લખું gx બરાબર વિધેય કેટલો છે? 4 ઓછા 2x. જો વિધેય છે કે નહીં તે નક્કી કરવાનું હોય ને તો વિધેયની અંદર પ્રદેશગણની કિંમત મૂકવાની. જે જવાબ આવે એ જવાબ સપ્રદેશગણની અંદર હોવા જોઈએ તો વિધેય છે, નહીં હશે તો વિધેય નથી. તો જો અહીંયા પ્રદેશગણ એટલે x કહેવાય. હા કે ના? જી જેમ x2y આવું કીધેલું છે. તો જેમ સાથે જે જોડાયેલું હોય તે તમારું કયું ગણ? પ્રદેશગણ. એટલે x ની બધી કિંમત મૂકવાની. x ની કિંમતમાં છે પહેલાં -1, તો g કૌંસમાં -1 બરાબર 4 કૌંસમાં 2 કૌંસમાં -1. ચાલો સાદું રૂપ આપો. 4 એવા જ રાખીએ. 2 × 2 ઓછા ઓછા વત્તા 4 ને 2 6. તો જો 6 તમારા વાયમાં છે નથી, તો અહીંયા જ વાર્તા પૂરી થઈ ગઈ. કયો ઓપ્શન આવે? ઓપ્શન બી. અને જો ધારો કે અહીંયા જે જવાબ આવેલો હોતે તે તમારા પેલા વાયની અંદર હોતે તો તમારું વિધેય છે. ખબર પડે? હું ખબર પડવાનું. 9મું જો, નંબર 9. ચશ્માઓ તોડી નાખા ને. ગુણોત્તર શ્રેણી 0.4, 0.04, 0.004 નો સામાન્ય ગુણોત્તર શોધો. સામાન્ય ગુણોત્તર એટલે r. r શોધવા માટે તમને શું કીધેલું? બીજું પદ ભાગ્યા પહેલું પદ. કેટલા આવે જો તો? 0.1. ચાલો 0.1 એટલે ઓપ્શન કયો? ડી. એમસીક્યુ આગળ બી આવી ગયેલો છે ને. આ ગણતરી કોઈ લખવાના હોય તો લખી લો. 8માની અને આ 9માની. ધ્રુવી મોડું બંધ રાખ. 8માની ગણતરી લખવાના તો લખી લો. થિયરી લખાવેલી લગભગ. 15મો દાખલો બાકી. બરાબર ને? 15મો દાખલો જો. 11C2 ની કિંમત જણાવો. દક્ષ 11C2 બોર્ડ પર જો. પહેલાં તો C માટેનું આપણે સૂત્ર લખીએ. NCR બરાબર n ફેક્ટોરિયલ છેદમાં r ફેક્ટોરિયલ કૌંસમાં n - r ફેક્ટોરિયલ. બરાબર લખ્યું કે? હા ને? આમાંથી n કેટલા? 11 અને r કેટલા? 2. તો અહીંયા કિંમત મૂકીએ. 11C2 બરાબર n ફેક્ટોરિયલ એટલે 11 ફેક્ટોરિયલ છેદમાં r એટલે 2 ફેક્ટોરિયલ કૌંસમાં 11 ઓછા 2 ફેક્ટોરિયલ. ખાલી કિંમત મૂકી છે સૂત્રમાં. ચાલો ઉપરનું પહેલાં એવું જ રહેવા લાવો. પહેલાં છેદમાં સાદુરૂપ આપી લો. 2 ફેક્ટોરિયલ ગુણ્યા 11માંથી 2 જાય તો 9 ફેક્ટોરિયલ. તો હવે જે ઉપર છે 11 ગુણ્યા 10 ગુણ્યા 9 ફેક્ટોરિયલ પર અટકી જવાનું. કેમ અટકી ગયા? કેન્સલ કરવા માટે. ખબર પડે કે આ 9 ફેક્ટોરિયલ કેન્સલ. 11 ગુણ્યા 10 110 છેદમાં 2 ગુણ્યા 1 એટલે 2 થવાના. તો ફાઇનલ આન્સર 55 કે? આ તમારો આન્સર 15નો. એવો એકાદ બીજો છે કે 18? બધું હાથે જ લખી લો અત્યારે જ, પણ પહેલાં જોઈ લો દાખલો. 18મો જો. S7 બરાબર 15, S6 બરાબર 11. 7મું પદ શોધો. શું શોધવાનું? 7મું પદ એટલે શું શોધવાનું? સંજ્ઞામાં T7. આને શું કહેવાય ગુજરાતીમાં? S7 એટલે ગુજરાતીમાં શું કહેવાય? 7 પદોનો સરવાળો. અને 7મું પદ એમ કહી દો T. જો પદ શોધવા કહી તો T, સરવાળો શોધવા કહી તો S. બરાબર? આપણે T7 શોધવાનું છે. યાદ હોય તો સૂત્ર બોલો. હા, Tn બરાબર a ગુણ્યા r n-1 કરતા. સાચું ખોટું? ની તો આવું Sn બરાબર Na. લાંબુ સૂત્ર તે મને એવું કહો પડવાનું. તો યૈસા આવડું. Sn બરાબર a કૌંસમાં r ની n ઘાત ઓછા 1 ના છેદમાં r ઓછા 1. એવી નહીં? હા એમ. ચાલ ગુડ આવ્યું છે કંઈક. Tn+1
બરાબર SN+1 માઇનસ SN. આ સૂત્ર વાપરવાનું. બરાબર, ધ્યાન રાખજો. જ્યારે દાખલાની અંદર S આપી દીધેલા હોય અને T શોધવાનું હોય તેવા સમય માટે તમારું આ સૂત્ર છે. બરાબર, મગજમાં ઘુસાડી રાખજો. અને પાછું રિપીટ કરું, S આપી દીધેલું હોય, T શોધવાનું હોય તેવા સમયે આ સૂત્ર વાપરવાનું. હવે અહીંયા જો T7 શોધવાનું છે, તો જો મારે અહીંયા T7 લાવવા હોય તો એની જગ્યાએ મારે કેટલા લખવા પડે? 6. એટલે n બરાબર અહીંયા કેટલા નક્કી થયા આપણા? 6. ખબર પડે? T7 શોધવા માટે મારે અહીંયા 6 લખું એની જગ્યા, તો +1 કરીને મારે શું થઈ જશે? 7. એટલે n મારા 6 નક્કી થયા, તો અહીંયા બી મૂકું 6 + 1 અને માઇનસ અહીંયા બી કેટલા લખીએ? S6. તો T6 + 1 એટલે T7, S6 + 1 એટલે S7 અને S6 નો જવાબ કેટલો? 11. દેખાય કે? S7 નો જવાબ કેટલો? S7 નો જવાબ કેટલો? 15. 15 - 11 કેટલા આવ્યા? 4. પતી ગયો દાખલો. લખી લો, પછી નવો વિભાગ સ્ટાર્ટ કરીએ. પેલા 8માના MCQ નો લખવાનું લખી રાખજો, 9માં લખવાનું લખી રાખજો, બાકી આ બે તો લખવાના જ. જાવા પહેલા મને થિયરીના ફોટા પડાવવાનો. કોના અક્ષર હારા છે? કઈ નહીં, બંને ઉભરે જો. ધ્રુવીન, ફોન લઈ પાડે ને પાછો નહીં આપા. બરાબર, મૂકી રાખો હવે. તમે ઘેરથી આવ્યા છે, તમે ફ્રેશ છે. મેં 8 વાગ્યાનો ભણાવતો છે, મેં ફ્રેશ નહીં મળે. હા, પૈસા ફી બાકી જ છે હજુ ઘણાની. એવું 12મું હજુ છે મેઇન ખિલાડી. વિડીયોમાં રેકોર્ડ થતું છે. તેમની તો ફી ઓછી છે 12માની. લગાઈ ગયું? એક જ સાદું રૂપમાં બે વખત બરાબર કાઢ્યા કરે. થઈ ગયું? આગળ આવ્યા? તેતા બહુ જગ્યા. રિયા તારા ચશ્મા આપે ને? રિયા કાંઈ લે. ઈશા ચાલો 20મો દાખલો લખાવેલો તો ખરી, મને ખબર. 19મો સવાલનો જવાબ લખાવેલો, 20મો દાખલો બી લખાવી દીધેલો હતો, બસ ગણવાનો બાકી છે. બરાબર ને? સાફ કરી દેવા. ચાલો 20મો દાખલો જોજો. એક વિસ્તારમાં રહેતા 50 કુટુંબોમાં બાળકોની સંખ્યા અંગે નીચેની માહિતી મળે છે. તે પરથી યોગ્ય આવૃત્તિ વિતરણ મેળવો. કયું આવૃત્તિ વિતરણ મેળવવાનું? સતત કે અસતત? સતત. સતત એટલે વર્ગોવાળું કે વર્ગો વગરનું? વર્ગો વગરનું. ને અસતત એટલે વર્ગોવાળું. પરફેક્ટ ને? હા, બરાબર ને? એવું થોડી આવે તો કેવું આવે? બોલો, લો તમને ચાન્સ આપ્યો. એવું નહીં આવે એમ. આવૃત્તિ ચિહ્ન હવારું, પણ ઉપર હેડિંગ નહીં આપવાનું કોષ્ટકને કે ચાલે? બોલ, શું આપું હેડિંગ? બાળકો અને કુટુંબોની
સંખ્યા દર્શાવતું અસતત આવૃત્તિ વિતરણ. ચાલે, વાંધો નહીં આવે, પણ આ લખશો તો વધારે પ્રભાવ પડે તમારો. બરાબર? તો ખાના બોલ અંજલિ. પહેલું ખાનું, પહેલું ખાનું વર્ગો. નહીં આવડે તો વર્ગો લખી દેવાનું. પહેલાં જે છે ને તમને માહિતી જેની આપેલી હોય ને તે તમારું પહેલું ખાનું બને. પહેલી માહિતી, આ નીચે જે માહિતી છે 1, 2, 0 બધી એ શેની છે? બાળકોની સંખ્યા. તો પહેલું ખાનું શેનું લખવાનું? બાળકોની સંખ્યા. વચ્ચેવાળું ખાનું તો ફિક્સ આવૃત્તિ ચિહ્ન. અને ફાઇનલ છેલ્લું ખાનું કુટુંબોની સંખ્યા. ચાલો, બાળકોમાં ઓછામાં ઓછા બાળક કેટલા છે? 0. અને વધારેમાં વધારે 3. બસ. તો હવે આંકડા ગણીને એમ લીટી તો પાડી લે કે તમે? એવો બતાવવા પડે એમ કે સારા વિડીયો ચાલતો છે. વિડીયો વાળાને તો આવડે જ, તમારી જ ભૂલ છે ખાલી. તો ચાલો ભાઈ 0 ગણી આપો. કેટલા 0 છે? 5. 1, 2, 3, 4. દક્ષ અલે આમાં 5 જ એલા. કોની નોટ લઈ રહેલો તું? તન્મયભાઈ કેમ 5 જ લખેલા? જો અહીંયા 5મા પર આવી લીટી પાડવાની એટલું તો ખબર ને. પછી આ એક 6, પછી એક કેટલા? 16. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15 ને 16. અને 2 21. પછી ટોટલ કરવાનું 50. આવી જાય? ચાલો બસ, પછી તો દાખલો ઉતારો. વિડીયો જોઈ લે તું. થેન્ક યુ. કાંઈ ભૈયા નહીં મળે, હજુ મોનેટાઈઝ નથી થયેલું ચેનલ. સબસ્ક્રાઈબર થઈ ગયેલા, વોચ ટાઈમ બાકી છે. સબસ્ક્રાઈબર 1000 જ છે. સબસ્ક્રાઈબર તે જ તો નહીં જ જાય ને. એટલા પોયરા જ નહીં હોય તો એક વર્ષમાં. બોલ, 2-3 વિડીયોમાં ગયેલા છે 5-6 કે વ્યૂ. કોલેજ વાળા ડિઝાઇન પડ્યા કરે એમાં પાછો. દક્ષ ઊભો થઈને આગળ આવતો. નહીં એમ ઊભો થઈને આગળ આવે. એમને જલ્દી કર. બસ લાકડી લઈને આવવા પડે ને, ખોટું મારવા પડે ને મને તકલીફ થાય. હા, ઝોલો લઈને તો અહીંયા. નહીં તું વિડીયોમાં આવે કંઈ વાંધો નહીં. અરે બધું વિડીયોમાં સારી વસ્તુ આવે જરૂરી થોડી? કોઈ દિવસ ખરાબ વસ્તુ બી તો આવવા જોઈએ. ચાલ, કંઈ નહીં મળે, વાંધો નહીં. આવ નહીં, રકમ નહીં મળે, કંઈ નહીં. તને રકમની વ્યવસ્થા કરી આપું. ચાલ, નોટ એક રાખજે. હવે રકમ લખાવા અમે બસ તારા માટે. ચાલ આવી લાગ. આવી લાગે એમ કીધું ને. આ માઇક ત્યાં સુધી પહોંચશે કે મારું? નહીં, પણ તું ઈચ્છા જ રાખે કે તને માર પાડું મેં પછી. ચાલ જલ્દી કર. હા હા, ચાલ બેગ લઈ લે. કેટલું ગંદરું બેગ ને પાછું એ લઈને જાય ઘરે. કાંથી જ આવી લો. ગંદકી આવી ગઈ વિડીયોમાં. વિશાખા નરેશભાઈ રાઠોડ એની બેન છે અહીંયા. હલો, હા બોલ. અરે સારો જ રહેવાનો કે નહીં? હા આવેલી છે. પૈસા લાગે આ બધી સુવિધાઓનો. લાવ બતાવો. લાવ બતાવો. એમ નહીં ખબર પડે, કપાડ દો. વાંધો તો હા, લખાણ કાથી થઈ ગયું. શું કીધું એણે કે સરને 5000 રૂપિયા આપીને આવજો એવું કીધું?
ના શું ચાલો લખો નેક્સ્ટ 20મો ચાલ દક્ષ લાવ મેં હોદ્યા બધો આચો હોદ્યા બોલો લાવ ની નીચે આપેલ આવૃત્તિ વિતરણ માટે જલ્દી કર 20 નંબર અથવા પૂછાયેલો 20 ના અથવામાં 20 કીધું તો ખરી મેં 20 નંબર 20 ના અથવામાં 20 નીચે આપેલ આવૃત્તિ વિતરણ માટે થી ઓછા પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ બનાવો. થી ઓછા પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ બનાવો. રહી ગયું કંઈ નહીં, એક લીટી છોડ અને હવે કોષ્ટક બનાવો. હા ને ચાલો પ્રાપ્તાંક અને આવૃત્તિ આડા જ ખાના બનાવવાનું. પ્રાપ્તાંક અને આવૃત્તિ. પ્રાપ્તાંકમાં લખો 10 20 30 40 50. 10 20 30 40 50. આવૃત્તિમાં લખો 10 30 30 20 10. શું બનાવવાનું છે? થી ઓછા પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ. બોર્ડ પર જોવાનું. થી ઓછા પ્રકારે સંચય આવૃત્તિ વિતરણ. ચાલો તો કોષ્ટક બોલો અંજલિ. હા તું અંજલિ. બે અંજલિ છે કે ચશ્મારી અંજલિ? કોઈ બી બોલી શકે, બસ બંને માટે ઓપન ઓપ્શન. કાં તો પછી આપણને ડોબો દક્ષ બી કહી શકે. નહીં ખબર? આ તું ફ્રેમ હલાવ નહીં કર, હરકો બેજે ચૂપ. પહેલામાં વર્ગો લખું. આ વર્ગો છે. ચલ આપેલું હશે. ચલ શું આપેલું છે? ચલ અથવા પ્રાપ્તાંક એવું કંઈક નામ હશે. શું છે? પ્રાપ્તાંક. તો આપણે જે નામ આપેલ છે તે લખીએ પહેલા પ્રાપ્તાંક. આ શું લખું? ઓહો બીજું તો યાદ રાખી રહેલા. સંચય આવૃત્તિ કૌંસમાં CF. પ્રાપ્તાંકની અંદર 10 20 30 40 50 બરાબર. પણ આ પ્રાપ્તાંકની જગ્યા તમારે લખવા પડે થી ઓછા. જ્યારે તમારા વર્ગો આપેલા હોય ને ત્યારે પહેલાં અધસીમા કે ઉધ્વસીમાથી ઓછા એવું આવતું છે, અને પહેલામાં વધુ આવે ત્યારે અધસીમા અથવા તો ઉધ્વસીમાથી વધુ યાદ રાખવાનું. આ તો હવે મને કહ્યું 10 થી ઓછા કેટલી આવૃત્તિ? એક બી નહીં. 10 થી ઓછામાં 10, 20 થી ઓછામાં 10 વત્તા 30 એટલે 40, 30 થી ઓછામાં 10 વત્તા 30 વત્તા 30 70, 40 થી ઓછામાં 10 વત્તા 30 વત્તા 30 વત્તા 20 એટલે 90, અને છેલ્લા 10 વત્તા 30 વત્તા 30 વત્તા 20 વત્તા 10 એટલે 100. અને યાદ રાખજો વર્ગો હોય ને વર્ગો ત્યારે જ પહેલું કે છેલ્લું જીરો થતું છે. જ્યારે સાદું ચલ આપેલું હોય ને ત્યારે કોઈ બી જીરો નહીં આવે. હા ને? પણ તમે તો આટલા હેલ્લા દાખલાના ખેલ પૂરો કરી નાખ્યા ને. ચાલ લખ 2 માર્કના દાખલા. પેલી તને ધમકી આપ્યા કરે પેલી તને વરી સૌથી કમજોર તું જ તો છે. લાવની બતાવો ને. પણ તને જલી ગયો ને. નેટ નહીં મળે. લાવો હોસ્પિટલ આપ નહીં બતાવો. તને ખબર તો ખરી મારી પરિસ્થિતિ. કોના પર? સારું કે તમે આવું વિચારે કમસે કમ મારા સારું. બાકી 20-30 રૂપિયા ભેગા નહીં કરી શકું. લાવ નેટવર્ક પકડે તો અંધારું લાટ જેવું. જોઈ લે. અરે નેટવર્કની વાત કરું હું. જો કથેડો
લખાઈ ગયું? લાવો ચાલો લખો બીજું. દાખલો નંબર 21. એક આવૃત્તિ વિતરણની વિષમતા. ધ્રુવીન પછી રહી નહીં જાય. 21મો. એક આવૃત્તિ વિતરણની વિષમતા SK બરાબર -2.8. એક આવૃત્તિ વિતરણની વિષમતા SK બરાબર -2.8 છે. જો તેનો બહુલક 48.8 હોય, જો તેનો બહુલક 48.8 હોય તો મધ્યક શોધો. ચાલો, બહુલક એટલે સંજ્ઞા શું? MO. અને શું શોધવાનું છે? મધ્યક એટલે x બાર. SK નો જવાબ આપી દીધેલો છે. તો SK ના સૂત્રમાં બહુલક આવતું હોય ને મધ્યક આવતું હોય તેવું સૂત્ર બોલો. નીકળી ગઈ ને હવે? બોલો. 3 કૌંસમાં નહીં આવે? નહીં આવે તો તમે કહો તો માની લે x બાર માઇનસ MO. આ તમારું સૂત્ર. જ્યારે મધ્યસ્થ હોય ને મધ્યસ્થ ત્યારે આવે 3 કૌંસમાં x બાર માઇનસ M. ચાલો તો કિંમત મૂકીએ. SK તમારા -2.8, x બાર આપણે શોધવાના, MO તમારા 48.8. -48.8 બરાબરની આ બાજુ આવે તો +48.8 બરાબર x બાર. એટલે x બાર બરાબર 46. બરાબર? પતી ગયા દાખલા. 2 માર્ક્સના દાખલા ભાઈ. અંધારું એમ કરીને બી ગણાય મૂકતે, પણ આ તો ઊભો થયો અમે. કઈ છે પેલી ખીખી કરવા વાળી? જાની તારા દરવાજા હંમેશા ખુલ્લા જવા માટે. બારીમાંથી કુદાય મૂકો. પીયા પેલી ત્યાં જ તમે હારી જામ. મેં તો ફી પાસે આપીને મોકલી દેતો છે. બસ પતી ગયેલો. ખુશી જામ એમ કે પાછો. બરાબર છે. એ તો વિડીયોમાં છે એટલે તે બી શીખી લેવા એમ કે નહીં. ખૂબ બોલતા હોય નહીં આવડે તમે. લગાવો નેક્સ્ટ. 22 આંકડા લખવાના છે. 1, 2, 3. દાખલો નંબર 22 આંકડા લખો. 1, 2, 3, 0, 7, 9. એ બધા અંકોનો ઉપયોગ કરી 6 અંકવાળી કેટલી સંખ્યાઓ બનાવી શકાય? 6 અંકવાળી કેટલી સંખ્યાઓ બનાવી શકાય? ચાલો લખાયું. ટોટલ કેટલી સંખ્યાઓ છે અહીંયા? 6 સંખ્યાઓનો ઉપયોગ કરીને 6 અંકવાળી કેટલી સંખ્યા બનાવી શકાય તે તમારે શોધવાની છે. તો પહેલાં મેં આવું કહી શકું, 6 અક્ષરોની કેટલા સ્થાનમાં ગોઠવણી? 6 સ્થાનમાં ગોઠવણી માટે ક્રમચય બરાબર 6p6. ખબર પડે કે ગોઠવણી એટલે p. 6p6 એટલે 6 ફેક્ટોરિયલ. 6 ફેક્ટોરિયલનો જવાબ 720 કે કેટલા જોવો તો બરાબર. તો મારા ટોટલ ક્રમચય એટલે કે ટોટલ મેં કેટલી સંખ્યા બનાવી શકા? 720. પણ અહીંયા જો બધા ટોટલ 6 સંખ્યાઓ છે અને આપણે એને 6 સ્થાનમાં ગોઠવવાના છે. ધારો કે એક સંખ્યા છે 1, 2, 3, 0, 7, 9. બીજી કોઈ સંખ્યા છે 2, 3, 0, 7, 9, 1. આમ કરતાં કરતાં જેટલી ટોટલ સંખ્યા બને તે કેટલી સંખ્યા બને? 720. પણ જે સંખ્યાની અંદર 0 પહેલા સ્થાન પર હશે તે સંખ્યા 6 અંકની કહેવાશે નહીં. એ કેટલા અંકની કહેવાશે? 5 અંકની. તો હવે આપણે એવી બધી સંખ્યા શોધી કાઢીએ કે જેમાં 0 પ્રથમ સ્થાને હોય અને તે આમાંથી માઇનસ કરી દે તો તમને મળી જશે કેટલા અંકવાળી? બધી 6 અંકવાળી. તો હવે અહીંયા લખીએ 0 પ્રથમ સ્થાને અને બાકીના કેટલા?
5 બાકીના 5 અક્ષરોની 5 સ્થાનમાં ગોઠવણી. પછી લખીએ માટે ક્રમચય બરાબર 0 પ્રથમ સ્થાન એટલે 1p1 અને એટલે ગુણાકાર 5 અક્ષરોની 5 સ્થાનમાં એટલે 5p5. 1p1 નો જવાબ 1, 5p5 નો જવાબ 5 ફેક્ટોરિયલ, 1 ગુણ્યા 5 ફેક્ટોરિયલ જવાબ કેટલો 120. એટલે આ કેટલા આવશે 120. પછી એ લોકોના સવાલનો જવાબ ધ્રુવીન શું છે સવાલ એ લોકોનો? 6 અંકોવાળી સંખ્યા બરાબર ટોટલ 720, એમાંથી 0 પ્રથમ સ્થાન આવે તેવી 120, તો કેટલી સંખ્યા બનાવી શકે કુલ 600. આ 600 સંખ્યા તમારી કેવી હશે? 6 અંકોવાળી હશે. હવે હેલ્લા દાખલા તો કિડ્સ થિયરી એટલે 7 બેહાડીને ભણાવ્યા જ કરવાના. આજે એમ બી મગજ તું એ જ ખરાબ કર્યું છે ને મારે હું. મેં તો એમ બી 2:30 ને એવો જાઉં અહીં જઈને આટલો બોલીને પછી તરત થોડી ખાવાનું મન થવાનું કંઈ. ઘેર જઈને રીલ્સ જોઉં. વાંચવાનું પૂછની મને આવડે જ બધું. પ્રોફેસર તો બની ગયેલો હું. હા મરગિયા લીગેન્ડું એમ એ જવાબ બહુ કઠિન છે, વાંચીને નહીં આવડે એટલે. ચેટ જીપીટી મને બ્લોક કરી દે. નહીં ખબર હે ગરીબ માણસ. વધી આગળ. હા હાથે લખવાનું ઓછું કરો. નહીં લખ્યું એટલી ફાસ્ટ લખે તું? એટલી ફાસ્ટ તો ખાલી તું મૂકે મોટી. દરરોજ પાણી પતી જાય કરે. તું બસ મારી નજરોથી દૂર થાય ને તો જ સારું. તારે હું કરવાનું ખબર? આવવાનું, ફીસ આપવાનું ને ગે લાગવાનું. 4000 સિલેબસ પતી ગયો. હવે તો તને એમ બી કાઢી શકું. સિલેબસના 4000 લીધેલા, રિવિઝનના થોડી પૈસા લીધેલા. રિવિઝન તો ફ્રી છે એ જ. ચાલો એવું તો દરવાજો ખોલીને જાયા કર ઘરે. જાઓ તમે નહીં, આ બંને આખડી બી બહુ અંદર હોય. નહીં જવાના. નંબર 23. નહીં એટલે જેની ઈચ્છા તે ગે લાગો એમ. તે આજે છેલ્લો દિવસ તમારો એમ. પછી આવજો ડાયરેક્ટ 12મા પછી કોલેજમાં. હા પૈસાનું તો સિલેબસ પતાય આપેલું, રિવિઝન તો ફ્રીમાં ચાલે ખબર ને. ગિરીશ સર તો પૈસા વાળા નહીં. નંબર 23 આદર્શ નિદર્શના લક્ષણો જણાવો. નંબર 23 આદર્શ ફાડી લાખ નહીં તું. આદર્શ નિદર્શના લક્ષણો જણાવો. લખો આન્સર. આદર્શ નિદર્શ નીચેના લક્ષણો. આદર્શ નિદર્શ નીચેના લક્ષણો ધરાવતો હોવો જોઈએ. ધરાવતો હોવો જોઈએ. એરો આપીને લખવાનું. પહેલો એરો. તે સમષ્ટિનું પ્રતિનિધિત્વ ધરાવતો હોવો જોઈએ. સમષ્ટિનું પ્રતિનિધિત્વ ધરાવતો હોવો જોઈએ. બીજો એરો આપો. તેની પસંદગી કોઈ પણ જાતના પૂર્વગ્રહ કે પક્ષપાત વગર થવી જોઈએ. એટલે કે પૂર્વગ્રહ કે પક્ષપાત વગર થવી જોઈએ. એટલે કે હું સવાલ પૂછે તો પક્ષપાત એટલે
એટલે કે તેની પસંદગી યાદચ્છિક રીતે થવી જોઈએ. તેની પસંદગી યાદચ્છિક રીતે થવી જોઈએ. ત્રીજો એરો તેના બધા એકમોની પસંદગી સમયના એક જ ગાળામાં થયેલી હોવી જોઈએ. સમયના એક જ ગાળામાં થયેલી હોવી જોઈએ. નેક્સ્ટ એરો તેના એકમોની પસંદગી નિરપેક્ષ હોવી જોઈએ. તેના એકમોની પસંદગી નિરપેક્ષ હોવી જોઈએ. અને લાસ્ટ તેનું કદ યોગ્ય હોવું જોઈએ. નંબર 24 નીચેની યાદચ્છિક બસ તો છૂટ્યા જ કરે તો આ એક છૂટે બીજી આવે. નીચેની યાદચ્છિક સંખ્યાઓનો ઉપયોગ કરી દાખલા નંબર 24 નીચેની યાદચ્છિક સંખ્યાઓનો ઉપયોગ કરી ચાલની જલ્દી લખની બેંકના 100 એટીએમમાંથી 5 એટીએમનો પૂરવણી રહિત પ્રકારે યાદચ્છિક નિદર્શ મેળવો. આંકડા લખવાના છે, વચ્ચે કોઈ બોલતા નહીં. લખો આંકડા 018 502 153 096 027 007 118 245 012 054 444 211 323 428 અને 137. ચાલો 100 એટીએમ છે. 100 એટીએમમાંથી 5 એટીએમ પસંદ કરવાના છે. સૌથી ઇઝીમાં ઇઝી દાખલા. આ ચેપ્ટરમાંથી 2 પ્રકારના દાખલા પૂછાતા છે. કયા? એક કે બરાબર કેપિટલ એનના છેદમાં સ્મોલ એન વાળો, યાદ આવે કે પદિક નિદર્શ, બરાબર. અને અત્યારે જે આપણે નિદર્શ મેળવવાનું છે તે કેવી રીતના મેળવવાનું છે તે ખાસ જોવાનું. પુરવણી રહિત કે પુરવણી સહિત? પુરવણી રહિત. એનો અર્થ શું થાય કે એક વખત જે સંખ્યા પસંદ થઈ ગઈ તે પાછી પસંદ થવી જોઈએ નહીં, બરાબર ને. સહિત હોય તો પસંદ થઈ શકે. પણ તેમાં તમારા પાસે 100 એટીએમ છે તો આમાં સૌથી પહેલાં 100 થી મોટી જેટલી બી સંખ્યા હોય તેને શું કરી દેવાનું? કેન્સલ. એટલે ગુજરાતીમાં લખીએ તો 100 થી મોટી સંખ્યાઓને અવગણતા. તો આ કેન્સલ થઈ જશે, આ કેન્સલ. 100 થી મોટી ખબર તો પડે કે નહીં પડે? ચાલો એ સિવાયની બધી લખીએ. 018 096 027 007 012 054. પૈતી. હવે આપણે પસંદ કરવાનું છે પુરવણી રહિત કેટલા એટીએમ? 5 એટીએમ. તો આમાંથી પુરવણી રહિત પહેલું 018 096 2 થયા, 3 4 અને 5. એમ બી કોઈ આંકડો રિપીટ થતો નથી. બસ આ તમારો જવાબ. આનાથી પહેલું હું દાખલો રહેવાનો? બસ એટલું જ ને. પણ તમને તેવો નહીં આવડે ને, તે જ તો તકલીફ. જાઓ ને, દરવાજો ખુલ્લો. આવજો ડાયરેક્ટ કોલેજમાં. દેવેન્દ્ર સર પાસે જાજો. વિડીયોમાં રેકોર્ડ થાય એવું સારું લાગે તમે બોલે કોઈક સર્વિસ એવું. સસ્તામાંનું જ તો છે.
ગંગા જલથી ધોવા પડે. આ લોકોએ બેગ અડકી લીધું મારું. માથું કાઢો નહીં એમ કે ખસાવો નહીં એમ કંઈ. તમારી પાસે આવો તમે તો. તું બેહેલો હતો, મેં નહીં બેહેલો. મને છોકરા આ બાજુ છે. નેક્સ્ટ. હા લખો લખો આરામથી. ધ્રુવી લખ્યા કરે એમ કે શું થયું? હાથે હાથે નહીં લખ્યું? લખી કાઢલું તો હમણાં હું લખ્યા કરે? હરખું કે એડિટ કરી. નેક્સ્ટ. નહીં 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 જવાનું. આ તો ભણવાની બહુ ઈચ્છા. મેસેજ આવ્યો કઈ? નહીં આવ્યો ને? જ્યાર સુધી એમ મેસેજ નહીં આવી જાય ત્યાર સુધી ભણ્યા જ કરવાના છે. આવ્યો? કંઈ નહીં. નેક્સ્ટ. 25. નહીં આવે ફોન. નહીં થાય કાંઈ બી નહીં થાય. કરી જો 0804. પચીસમો. વાસ્તવિક વિધેય. વાસ્તવિક વિધેય fx બરાબર હલો. હા શ્રવણ. આ રોજ રહેવાનો ને? આવી લાવ્યો. કોલેજ માટે મેં અત્યારે બેચ ચાલુ છે. થોડી વાર પછી ફોન કરીને મને એટલે આપણે વાત કરીએ. સારું ચાલ. નહીં રે ને દોસ્તાર નહીં મળે. 12માનો સ્ટુડન્ટ છે તો કોલેજ કરવાનો તો કાં કરીએ એમ પૂછે. પછી વાત કરીએ. x + 7. ચાલો ચાલો જલ્દી. fx બરાબર 2x - 4 છેદમાં x + 7 માટે પાસ થઈ જાય હોશિયાર છે. માટે x ની કઈ કિંમત માટે હા પાછું બોલતો છે આ ઢોર ઢંખરો માટે. વાસ્તવિક વિધેય fx બરાબર 2x - 4 છેદમાં x + 7 માટે x ની કઈ કિંમત માટે પ્રતિબિંબ શૂન્ય મળશે. x ની કઈ કિંમત માટે પ્રતિબિંબ શૂન્ય મળશે. લખો. ચાલો બોર્ડ પર જો. એ લોકો એમ કીધું છે કે x ની એવી કઈ કિંમત મૂકીએ તો fx નો જવાબ કેટલો મળે? 0. ખબર પડે કે નહીં પડે? x માટે સાજ્યા એવી કઈ કિંમત મૂકીએ કે જેનાથી જવાબ કેટલો મળે fx નો? 0. તો fx ની જગ્યાએ કેટલા લખી શકું મેં? 0. 2x એમ કહેલો. 2x - 4 છેદમાં x + 7. આ ખબર પડે શું કર્યું કે નહીં ખબર પડે? પડે ને? ચાલ બહુ હોશિયાર. x + 7 અહીંયા ભાગાકારમાં છે, આ બાજુ આવશે તો ગુણાકારમાં. 0 x + 7 બરાબર 2x - 4. આ ગુણાકાર કરે તો આન્સર કેટલો આવશે? 0 બરાબર 2x - 4. આ -4 બરાબરની આ બાજુ આવે તો +4 બરાબર 2x. 0 + 4 4 જ થવાના. આ 2 ગુણાકારમાં આ બાજુ આવે તો ભાગાકારમાં, એટલે x બરાબર કેટલા? x બરાબર 2 આમાં મૂકે ને તો તમારો જવાબ 0 આવે એવું કહેવા માંગે. ફટાફટ લખો. નેક્સ્ટ ગણવાનો છે. ના આઈ એમ સો સોરી. એવું ટ્રાય કરી જો. મારી ઈચ્છા પર જ ચાલો. મારી ઈચ્છા મીન્સ કે પૈસા. તલવાર મારી અડકતા ને તમે લોકો ગંદી થઈ જાય. હે ગંદી તલવાર નહીં અડકે? સેટ યાર. એકાદ દિવસે ગંદી તલવાર તમારા ચામડા પર પડે ને તો તમારો ચામડો ચોખ્ખો થઈ જાય. તલવાર તો એમ બી ગંદી એમ નહીં. નંબર નેક્સ્ટ નહીં આપતા અથવા લખજો. અથવા નંબર 25.
चलो ये अथवा नंबर 25 विधेय सर्विस करावा ज પડવાનું છે વિધેય g જેમ a to n વોટ પર લખ્યું છે વિધેય g જેમ a to n પછી કંઈક આવું કીધેલું છે a બરાબર છગડિયા કૌંસમાં x બિલોંગ્સ ટુ n હા જે છે તે બોર્ડ પર છે તમને કંઈ ખબર નહીં પડે હે જ કર્યા કરો જે દેખાય તે ઉતારી મૂકો નહીં કોપી ટુ કોપી ને માખી ટુ માખી ખબર કે કહેવત નહીં ખબર કે વાર્તા સાંભળવાની મન થઈ ગઈ તમારે બે સ્ટુડન્ટ હતા પડજો નહીં આ તો લખતા રહે એ બહુ નલ્લી વાર્તા એના પરથી કહેવત બનેલી એમ તો એક સ્ટુડન્ટે લેસન કરેલું હતું બીજાએ નહીં કરેલું હતું અને તો બીજો એનામાંથી નોટમાંથી ફટાફટ કોપી કરતો હતો તો જ્યારે પેલો જેણે હોમવર્ક કરેલું ને તેના નોટની અંદર માખી મરી ગયેલી હતી પહેલાં એ કોપી કરતાં કરતાં કાંઈ વિચારીને લખ્યા જ કરે પેલી માખી મરેલી હતી ને તે બી દોરી મૂક્યું ને પછી આગળ એમ એટલે ત્યારથી કહેવત ભાઈની કોપી ટુ કોપી માખી ટુ માખી એમ ભૈયા એટલે તમે જેવું દેખાય તેવું લખ્યા કરો એમ કંઈ પૂછો નહીં સમજ પડી થઈ ગયું ચાલો ગણીએ સવાલ જો વિધેય g જેમ a to n એ બરાબર આવું દેખાતું છે gx એક વિધેય આપ્યો છે નો વિસ્તાર શોધવાનો છે પ્રિયાંશી વિસ્તાર શોધવા માટે સૌથી પહેલાં તમારે શું લખવાનું પ્રદેશગણ પ્રદેશગણની સંજ્ઞા df બરાબર હવે પ્રદેશગણ માટે તમારું જેમ સાથે જે સંકળાયેલું હોય તે જોવાનું જેમ સાથે શું સંકળાયેલું છે એ તો એ બરાબર કયા અવયવ થશે તે તમારે નક્કી કરવાનું બોર્ડ પર જો એ બરાબર તમારા પાસે આ અવયવ છે આ અવયવ સમજવા પડે એના માટે એ લોકોએ એમ કીધેલું છે એક્સ જે છે તેની અંદર એનની બધી કિંમત છે એનની કિંમત એટલે 1 2 3 થી લઈને અનંત સુધી જાય હા કે ના એન એટલે પ્રાકૃતિક સંખ્યા હવે એ અનંત સુધી સંખ્યા નથી લખવાની અહીંયા પાછળ એ લોકોએ કંઈક આપેલું છે આ એ લોકોએ એવું અહીંયા એમ કહેવા માંગે કે જે એક્સ છે તે 1 થી કેવું છે મોટું અને 4 થી કેવું છે નાનું પણ અહીંયા ઇઝ ઇક્વલ ટુ નથી અહીંયા ઇઝ ઇક્વલ ટુ છે એનો અર્થ થાય કે 4 બી લેવાના ખબર પડે કે હા ને એટલે જે સંખ્યા છે તે 1 થી મોટી છે તો 1 લેવાની નહીં લેવાની એટલે 2 3 4 થી નાની છે પણ અહીંયા ઇઝ ઇક્વલ ટુ આવેલું છે એટલે 4 લેવાનું ચાલો આ થઈ ગયું એના પછી સહપ્રદેશગણ સહપ્રદેશગણની સંજ્ઞા શું દક્ષ નહીં આવે અને સહપ્રદેશ કયું કહેવાય જે 2 સાથે સંકળાયેલું હોય તે 2 સાથે શું સંકળાયેલું છે n અને n એટલે પ્રાકૃતિક સંખ્યા અને પ્રાકૃતિક સંખ્યા 1 2 3 થી લઈને ક્યાં સુધી અનંત સુધી અને પછી એ લોકોના સવાલનો જવાબ વિસ્તાર એટલે આરએફ તમારે શોધવાનું છે હવે વિસ્તાર શોધવા માટે શું કરવા કીધેલું જે વિધેય છે એ વિધેયની અંદર કોની કિંમત મૂકવાની પ્રદેશગણની તો મેં અહીંયા લખું gx બરાબર x વત્તા 1 માં x બરાબર પહેલાં કેટલા મૂકીએ 2 x બરાબર 2 મૂકતા g કૌંસમાં 2 બરાબર 2 વત્તા 1 કેટલા 3 પછી x બરાબર કેટલા મૂકીએ 3 મૂકતા g કૌંસમાં 3 બરાબર 3 વત્તા 1 કેટલા 4 પછી x બરાબર કેટલા મૂકીએ 4 મૂકતા g કૌંસમાં 4 બરાબર 4 વત્તા 1 એટલે કેટલા 5 બસ પતી ગયું પણ અહીંયા લખવાની પદ્ધતિ ખાસ જોવાની પહેલાં લખવાના અમારે આ જે કિંમત મૂકીને તે એટલે કે g કૌંસમાં 2 g કૌંસમાં 3 અને g કૌંસમાં 4 અને પછી જવાબ લખવાના 3 4 ને 5 હજુ આગળ ગણવાના છે ચોપડા પેક નહીં કરતા નહીં આઈ એમ સો સોરી જવાનું નહીં મળે ટાર્ગેટ મારો પૂરો કરવાનો ને મારો મને લાગેલી ભૂખ પણ સારું તમે મારા વિશે વિચાર્યું પણ થેન્ક યુથી વધારે કંઈ નહીં કહી શકું તો સવારે અહીંયા 8 વાગે ના આવવાનું તો ભૂખ નહીં લાગવાની મને હા પૈસા માટે આવવા જ પડે ને આગળ જતાં જ્યારે તમે મજૂરી કરે સિમેન્ટના કોથળા ઉચકે ઈંટ ઉચકે ત્યારે મેં કંઈ બોલા તમને હા તું જ બોલે કંઈ કહેવા મસાલો મિક્સ કરતા નહીં આવડે તમને કડિયા કામ નહીં આવડે પ્લમ્બરનું કામ નહીં આવડે હા પ્લમ્બિંગ લીધેલું છે હમણાં ખાલી ઘેરે જાવ પછી તો કામ કરી લેવા પછી તો નહીં જોવા પપ્પાની દુકાન હે નહીં મોબાઈલની દુકાન પણ મોબાઈલનું બી કારોબાર બંધ થવાનું હવે નહીં થાય નહીં મેળ પડે બધા ઓનલાઈન જ મંગાવી લે નહીં નીકળે ઘેરનો ખર્ચો નહીં કરે બૈરીનો ખર્ચો નહીં કરે આવે ત્યારે બહાર પૈસા નહીં મળતા બાપુ
ચાલો 26 બાકી તો લખો આરામથી, આપણા પર ટાઈમ જ છે. ચાલો એ નોટ કાર્ડ પપ્પાને ફોન કરા હમણાં તારા, જલ્દી કર. શરમ વગરનો ટાંટો. સર પાસે 6 ફોન છે ઘેરે, મમ્મી પપ્પા બેન ને બધાને મળીને. આજુબાજુ આ આખી બિલ્ડિંગમાંથી ફોન કરો ગમે તેને તો થઈ શકે. કઈ ઘેરે આવું ને મળી જાય એડ્રેસ આવેલું. ત્યાં નરેશ પટેલ કરીને છે એક, ત્યાં એમ જ ફરો. મૈત્રી ભાવનું પવિત્ર જણ, મૈત્રી ભાવનું પવિત્ર થઈ ગયું. હા હા, અરે આરામથી કરવાનું, જલ્દી જલ્દી નહીં કરવાનું. બરાબર ને શ્રેયા? જો શ્રેયા બી બરાબર ગઈ. લખો નેક્સ્ટ 26 ગુણોત્તર શ્રેણી. ચાલ જલ્દી, તું આગળ બેહેલો કે નહીં? ઓય ચાલો ચંદન ચમેલી જલ્દી કર. ગુણોત્તર શ્રેણી 4, 12, 36. ગુણોત્તર શ્રેણી 4, 12, 36 પછી ડોટ 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 કરી દો. નું કેટલામું પદ? નું કેટલામું પદ 324 છે. નું કેટલામું પદ 324 છે. તો 324 શું આપેલું કહેવાય? કાલે શું ગણવાનું? હજુ તો નેક્સ્ટ વિભાગ ચાલુ કરવાનો નહીં ને નહીં. એટલે તમે લોકો મને હેરાન કરી દે ચાલે એમ? હા ને, મેં તો ભણાવીએ જ કરું, મેં તો હેરાન બી નહીં કર્યા કરું. 324 શું છે મેં એમ પૂછ્યું? એ બરાબર તો પૂછ્યું જ નહીં મેં. એન કહેવાય ને 324? ઓય ચમેલી પાટી મૂક પેલા. હા બેહાડી રાખા, એમ જ નહીં ભણાવવાને તો બેહાડી રાખા. તો બોલો ને તો જલ્દી. નહીં સાજિયા TN એમ કીધેલું છે એ લોકોએ. કેટલામું પદ 324 થશે એટલે શોધવાનું શું? N. એ બરાબર કેટલા દક્ષ? R બરાબર 12/4 એટલે કેટલા? 3. તો સૂત્ર બોલો. TN બરાબર AR ની n-1 TN કેટલા? 324. એ કેટલા? 4. R તમારા 3 અને n તમારે શોધવાના. બરાબર? આ 324 આ 4 ગુણાકારમાં છે, આ બાજુ આવશે તો ભાગાકારમાં. બરાબર? 3 ની n-1. એ ક્યાંય 81 બરાબર 3 ની n-1. જોજો અહીંયા આધાર 3 છે તો અહીંયા બી આપણે 3 રાખવાનો પ્રયત્ન કરીએ તો 3 ની કેટલી ઘાત કરું તો 81 થાય? 4. જો 3 ની 4 ઘાત કરે તો 81 થાય, તો 3 કેન્સલ કરીએ તો બચવાનું શું? 4 બરાબર n-1. આ -1 બરાબર ની આ બાજુ આવે તો +1. તો n બરાબર કેટલા? 5. ફટાફટ લખો પછી 9 વિભાગ. હા કાલે હું નહીં થાય, મારો ટાર્ગેટ પૂરો નહીં થયો હજુ. બસ કાઈ લેવા